જામનગર જીઆઈડીસી વિસ્તાર અને જોડિયા તાલુકાના 10 ગામોમાં એક પણ રૂપિયો વીજ બિલ બાકી ન હોવાનું સત્તાવાર રીતે સામે આવ્યું છે. વીજ બિલના બાકીદારો સામે વીજતંત્રએ કમર કસી અને તેઓને કાયદાના પાઠ ભણાવવા ઉપરાંત સામાજિક જવાબદારી હોવાનું સમજાવી સતત વીજ બિલ ભરવામાં લોકોને જાગૃત બને તે માટે ભારે જહેમત ઉઠાવી હતી. જેના પરિણામ સ્વરૂપે દરેક ઇન્ડસ્ટ્રીયલ પેટા વિભાગીય કચેરીમાં આશરે 4000 જેટલા વીજ ગ્રાહકો છે, જેમના દ્વારા નાણાકીય વર્ષ 2023 થી 2024ના અંતિમ માસમાં ચાલુ બિલ સહિતની તમામ વીજ બિલની રકમ ભરી દેવામાં આવી હતી. જેના પરિણામે ₹11.38 કરોડની આવક થઈ છે. બીજી બાજુ જોડિયા તાલુકાના કાર્યક્ષેત્રમાં આવતા આણદા, જસાપર, બાદનપર, ભાદરા, લીંબુડા, લખતર, વાઘા, રણજીતપર, માનપર તથા ધ્રોલ તાલુકા હેઠળનું મજોઠ ગામ સહિત 10 ગામ હેઠળ આવતા 5255 વીજ ગ્રાહકો દ્વારા પણ વીજ બિલની તમામ રકમ ભરી દેવામાં આવી છે. તો રૂરલ સબ ડિવિઝન માટે અમે એક એવો ટાર્ગેટ રાખ્યો હતો કે શક્ય એટલા વધારે ગામનું ડેબિટ આપણે ઝીરો કરી શકીએ. તો એ કેસમાં 18માંથી અમે 10 ગામ એવા પહોંચી શક્યા કે જેના ગ્રામજનોએ, સરપંચ બધાએ ભેગા થઈને એનું ડેબિટ એરિયસ છે એ ઝીરો કર્યું. એટલે કે 10 ગામની અંદર એક પણ રૂપિયો પીજીવીસીએલના કેશ કલેક્શન ખાતે બાકી નથી. આ બંને માઇલસ્ટોન પીજીવીસીએલ જામનગરે આ વર્ષની અંદર અચીવ કર્યા છે. અને એપ્રિસિએશન માટે સર્કલ ઓફિસ, ડિવિઝન ઓફિસના ટેકનિકલના હેડ, રેવન્યુના હેડ બધા જ ભેગા થઈને જે એમના ડેપ્યુટી એન્જિનિયર છે, એમની આખી દરેક સબ ડિવિઝનની ટીમ છે, એને એપ્રિશિએટ કરવા માટે પૂરી ટીમ ત્યાં આગળ એમના સબ ડિવિઝન જઈ રહી છે.